આ કાર્યક્રમ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ અને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજી સુરત બ્રાન્ચ દ્વારા આયોજિત કરવામાં આવ્યો અને બંધ પડેલ હૃદયને કોઈ પણ વ્યક્તિ અચાનક બંધ પડી જાય, અચાનક બેહોશ થઈ જાય, હૃદય બંધ પડી જાય તો એને મેડિકલ ઇમરજન્સી સર્વિસ, એમ્બ્યુલન્સ અથવા ડૉક્ટર્સ અવેલેબલ થાય ત્યાં સુધી એ વ્યક્તિને કઈ રીતના જીવિત રાખી શકાય એ માટેની આ ટ્રેનિંગ સેશન આપવામાં આવી અને આ ટ્રેનિંગ સેશનમાં લોકોએ બહુ જ સરસ પ્રતિસાદ આપ્યો છે અને આ ટ્રેનિંગ સેશનને લઈને આ હોમગાર્ડ જવાનો મોસ્ટલી બધા જાહેર સ્થળો પર હોય છે અને એ કોઈપણ વ્યક્તિ આકસ્મિક ઘટના બને ત્યારે સૌથી પહેલાં આ લોકોના કોન્ટેક્ટ જલ્દી હોય છે, કારણ કે જાહેર સ્થળો ફરવાવાળા જવાનો છે. એટલે આ ટ્રેનિંગ સેશનથી જાહેર જનતાને ખૂબ લાભ થશે અને મોટી સંખ્યામાં આ ટ્રેનિંગ સેશનના આવા કાર્યક્રમો થાય અને અમે પણ ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હર હંમેશ આવા કાર્યક્રમો આપવા માટે તત્પર છીએ. જ્યારે પણ કોઈ જાહેર સમારંભો, કોઈ જાહેર કાર્યક્રમોમાં જ્યારે પણ આ ટ્રેનિંગ સેશન માટે અમને કહેવામાં આવશે ત્યારે હંમેશા અમે આતુર છીએ આ કાર્યક્રમો આપવા માટે. આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિ બેભાન, બેહોશ અથવા તો હૃદય બંધ પડી જાય તો એને કઈ રીતના જીવિત રાખી શકાય એ જાહેર જનતામાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે અને લોકો એકબીજાને મદદરૂપ થાય એ ભાવના લોકોમાં લોક જાગૃતિ આવે એ હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ આજે સવારમાં એમ કહીએ તો આપણે 4:30 બધા હાજર થઈ ગયા હતા અને ડૉક્ટર સાહેબ પણ હાજર થઈ ગયા હતા અને એકદમ પેલા ફ્રેશ મૂડમાં આપણે એક કાર્યક્રમનું આયોજનમાં એક નવી તાલીમ લીધી. નવી તાલીમમાં એવું છે કે એ તાલીમ આપણાને, આપણા પરિવારજનોનો કે અન્ય કોઈ પણ વ્યક્તિને જીવ જતા બચાવી શકાય. સીપીઆર એટલે બંધ પડતા હૃદયને ફરી સજીવન કરવું. તે માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ અને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીના ડૉક્ટર પંકજભાઈ અહીંયા પધાર્યા, એમની આખી ટીમ લઈને અહીંયા પધાર્યા અને આપણાને જે પ્રમાણેનું સમજણ આપી અને જ્ઞાન આપ્યું અને એકદમ સરળ ભાષામાં જે કહેવાય ને કે એકદમ સરળ ભાષામાં સમજાવવું એ બી ઘણું મહત્ત્વનું હોય છે. બાકી ભણાવતા ઘણા અલગ અલગ રીતે હોય છે પણ સરળ ભાષામાં સમજાવે ને તરત મગજમાં ઉતરી જાય તેવું આપણા ડૉક્ટર પંકજભાઈએ આપણે સમજાવ્યું. તે બદલ ડૉક્ટર સાહેબ પંકજભાઈનો તથા એમની આખી ટીમનો હું ખૂબ ખૂબ હોમગાર્ડ પરિવાર તરફથી આભાર માનું છું. જય હિન્દ.